નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ આર શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ સેશનના આ ભાગ 4ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ભાગ 3ની અંદર આપણે માનવ આંખની ખામી એટલે શું તેના મુખ્ય પ્રકાર જણાવો તેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે નવો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 7 એટલે કે પહેલી ખામી લઘુ દ્રષ્ટિની ખામી જેને માયોપિયા તરીકે ઓળખીએ છીએ અને તેનું નિવારણ સમજાવો, આ પ્રશ્ન વિશે આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવી ચૂક્યા છીએ. તો ફરીથી એકવાર આપણે આ ભાગ 4ની અંદર પહેલી ખામી એટલે કે લઘુ દ્રષ્ટિની ખામી શું છે તેના વિશે ફરીથી એકવાર રિવિઝન કરી લેશું, કારણ કે તેના આધારિત તેની તમામ પ્રક્રિયાઓ એટલે કે વિરુદ્ધ પ્રક્રિયાઓ હવેની ખામીમાં આપણે જોવાના છીએ. આપણે જોયું હતું કે મુખ્ય 3 ખામીઓ હતી. જરૂરી નથી કે મુખ્ય 3 ખામીઓ દર્શાવી શકાય, ચોથી ખામી પણ આપણા સિલેબસની અંદર છે, જે આપણે ભાગ 2ની અંદર મોતૈયો એટલે કે કેટરેક્ટ જે જોઈ ચૂક્યા છીએ. તો એ ચોથી ખામી હતી જે પ્રેસ બાયોપિયા સાથે એટલે કે ત્રીજી ખામી સાથે સંકળાયેલી છે. તો આ ચોથી ખામી જે છે મોતૈયો, જે આપણે ભાગ 2ની અંદર જોઈ ચૂક્યા છીએ, તેનું પણ આજે આપણે રિવિઝન કરવાના છીએ. તો ફરીથી એકવાર આપણે પહેલી ખામી લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા શું છે તેની માહિતી થોડીક મેળવી લઈએ. તો આપણે જોયું હતું કે ભાગ 3ની અંદર પહેલી ખામી લઘુ દ્રષ્ટિની ખામી કોને કહેવાય કે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નહોતી. એટલે કે ત્યાં લેન્સ જાડો રહેતો હતો, પાતળો થતો નથી. આથી આપણે જોઈએ કે દૂરની વસ્તુનું પ્રતિબિંબ જ્યારે રચાવવાની વાત આવે ત્યારે નેત્રપટલ ઉપર જે પ્રતિબિંબ રચે છે તેનાથી આપણને સહેજ ઓછા અંતરે એટલે નેત્રપટલથી આપણને આગળના ભાગમાં પ્રતિબિંબ રચાતું હતું તે માલુમ પડ્યું. અને આ ખામીને દૂર કરવા માટે હવે આપણે પાતળી જાડાઈ ધરાવતો એટલે કે અંતર્ગોળ લેન્સ જેવો વાપર્યો, તેવા સમયે પાતળો લેન્સ વાપરવાથી એટલે કે અંતર્ગોળ લેન્સ વાપરવાથી તેની કેન્દ્ર લંબાઈમાં શું થયો? વધારો થયો. હવે જે પ્રતિબિંબ નેત્રપટલની આગળના ભાગમાં રચાતું હતું તે હવે પરફેક્ટ પૂરેપૂરું નેત્રપટલ પર રચાવાથી આપણને પ્રતિબિંબ સુસ્પષ્ટ જોવા મળ્યું હતું. તો ખામીને નિવારવા માટે ત્યાં આપણે અંતર્ગોળ લેન્સ વાપર્યો હતો. તો ચાલો આજની લઘુ દ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયા પછી હવે નવી બીજી ખામી જેને કહેવાય છે ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા વિશે સમજૂતી મેળવીએ. સાથે આપણે આકૃતિ પણ દોરીશું, જે તમે નોટબુકમાં તમે લખાણ અને આકૃતિ પેન્સિલથી અને પરિકરથી પણ દોરી લેશો. આજના 3 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, એટલે કે પછીની 3 ખામી જેમાં 2 મહત્વની છે. પહેલી ચાલી ચૂકી છે લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા. આજના વિડીયોમાં પછીની આપણે મુખ્ય 2 ખામીઓ અને ત્રીજી ખામી જે ભાગ 2માં પણ શીખી ગયા છીએ એટલે કે મોતૈયો, જે આપણે ફરીથી એકવાર લેવાના છીએ, જે જોઈએ તો પ્રેસ બાયોપિયા સાથે થોડીક સંકળાયેલી છે. તો ચલો આજની મુખ્ય 2 ખામીઓ આપણે જોવાના છીએ, એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા, પછી પ્રેસ બાયોપિયા, અને ચોથી જે બીજી વધારાની ખામી પણ કહી શકાય જેને આપણે મોતૈયો એટલે કે કેટરેક્ટ કહીએ છીએ, જે આ મુખ્ય 3 ભાગમાં સમાવેશ થતો નથી. તો ચલો મુખ્ય 3 પ્રકારમાં આજે આપણે બીજો પ્રકાર ખામીનો જોવાના છીએ. તો પ્રશ્ન નંબર 8 જે 2 ગુણમાં અલગથી પૂછાઈ શકે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એટલે કે પ્રશ્નનું નામ છે ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા એટલે શું? તો લઘુ દ્રષ્ટિ પછી આવે છે ગુરુ દ્રષ્ટિની ખામી જેને આપણે હાઇપરમેટ્રોપિયા કહીએ છીએ. તેને વ્યાખ્યાયિત કરવાની વાત છે અને સાથે સાથે તેનું નિવારણ એટલે કે આ ખામીનું આપણે નિવારણ એટલે કે ખામીને દૂર કરવી છે, તો તે કેવી રીતે કરી શકાય? તો તેનું નિવારણ પણ સમજાવો, અથવા નિવારણ કેવી રીતે કરી શકાય તેની પણ માહિતી આપણે આપવાની છે. તો ચાલો પહેલા વ્યાખ્યા જોઈએ. તો 8મો પ્રશ્ન, પછી 9મો અને પછી 10મો પ્રશ્ન. એમાં 8મો પ્રશ્ન જે છે મોસ્ટ આઈએમપી ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું તેની વ્યાખ્યા કરીએ આપણે.
જે પૂછાય હાઇપરમેટ્રોપિયા એટલે શું તેનું નિવારણ સમજાવો, આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો લઘુદ્રષ્ટિની ખામી કરતા વિરુદ્ધ પ્રક્રિયા. લઘુદ્રષ્ટિની ખામીમાં આપણને નજીકનું સ્પષ્ટ દેખાતું હતું, જ્યારે દૂરનું સ્પષ્ટ દેખાતું ન હતું. તેવી જ રીતે ગુરુદ્રષ્ટિની ખામીમાં આપણને દૂરની વસ્તુ સ્પષ્ટ એટલે સુસ્પષ્ટ આરામથી જોઈ શકાય છે, પરંતુ દૂરની વસ્તુ આરામથી સુસ્પષ્ટ જોઈ શકાય છે, જ્યારે નજીકની વસ્તુ સુસ્પષ્ટ જોઈ શકાતી નથી. આથી આ ખામીને આપણે શું કહેશું? ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખીશું. તો અહીં ગુરુ દ્રષ્ટિની ખામી એટલે દૂરનું સ્પષ્ટ દેખાય પરંતુ નજીકનું વસ્તુ સુસ્પષ્ટ એટલે કે સારી રીતે જોઈ શકાતી નથી, આરામથી જોઈ શકાતી નથી. તો દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો આપણે તેનું વર્ણન આકૃતિ સાથે જોઈશું. તો ચાલો દોરીએ આકૃતિ. માનવ આંખ, સેલિયરી સ્નાયુઓ, અહીં લેન્સ પાતળો રહેશે એટલે કે નેત્રમણી જેને આપણે કહીએ છીએ. તો લેન્સ જાડો થઈ શકતો નથી. તો આ ખામીનું બીજું આપણે મુદ્દાની વાત કરીએ તો બીજો મુદ્દો છે અહીં નેત્રમણી જેને આપણે લેન્સ કહીએ છીએ, જે માત્ર પાતળો રહે છે પરંતુ જાડો થઈ શકતો નથી. હવે પાતળો રહેશે એટલે તેની કેન્દ્ર લંબાઈ કેવી હશે? વધુ હશે. આથી દૂરની વસ્તુ તો આપણને સ્પષ્ટ દેખાશે જ તે, પરંતુ લેન્સ જાડો થતો ન હોવાથી આપણને તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો ન થતો હોવાથી નજીકની વસ્તુ સુસ્પષ્ટ જોઈ શકાતી નથી. આથી આપણે આ ખામીને શું કહેશું? ગુરુ દ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા. તો જોઈએ ચલો આકૃતિ સાથે કે નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ જોવાની વાત આવે છે તો તેવા સમયે આંખની નજીક 25 સેમી આશરે કોઈ વસ્તુ રહેલી છે, તેમાંથી પસાર થતા બે કિરણો લેન્સમાંથી વક્રીભવન પામીને નેત્રમણીની પાછળ, નેત્રપટલની પાછળ રચાય છે. તો નેત્રમણીમાંથી તે વક્રીભવન પામે છે અને અહીંયા નેત્રપટલ કે જ્યાં પ્રતિબિંબ રચાય છે તેની પાછળના ભાગમાં એટલે કે વધુ અંતરે આપણને તેનું પ્રતિબિંબ રચાય છે તેવું કહી શકાય. અહીં નેત્રપટલ છે
હવે વાસ્તવિકમાં જો આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોવી છે તો પ્રતિબિંબ ક્યાં રચાવવું જોઈએ? નેત્રપટલ ઉપર. પરંતુ અહીં આ બિંદુ એટલે કે આપણા માટે દૂર બિંદુ કે નજીક બિંદુની વાત કરીએ તો અહીં નજીક બિંદુ જે છે એમાંથી પસાર થતા કિરણો જે લેન્સમાંથી વક્રીભવન પામીને નેત્રપટલ પર રચાવાને બદલે તેનું પ્રતિબિંબ ક્યાં રચે છે? નેત્રપટલથી થોડેક દૂર એટલે કે વધુ અંતરે એટલે કે એની પાછળના ભાગમાં રચે છે. આથી નજીકની વસ્તુ કેવી દેખાશે? હવે આપણને સુસ્પષ્ટ દેખાતી નથી, એટલે ઝાંખી દેખાશે. તો નજીકની વસ્તુ આપણને ઝાંખી દેખાય છે, સુસ્પષ્ટ દેખાતી નથી, કારણ કે અહીં લેન્સ પાતળો છે, જાડો થઈ શકતો નથી. તો જેમ લઘુદ્રષ્ટિની ખામીમાં તેનું નિવારણ માટે આપણે અંતર્ગોળ લેન્સ વાપરતા હતા, તેમ અહીં આપણે શું કરશું? હવે આ ગુરુદ્રષ્ટિની ખામીમાં આપણે તેનો બહિર્ગોળ લેન્સ. કેમ બહિર્ગોળ લેન્સ? કારણ કે બહિર્ગોળ લેન્સની જાડાઈ વધુ છે, આથી તેની કેન્દ્ર લંબાઈમાં શું થશે? ઘટાડો. જેવી કેન્દ્ર લંબાઈ ઘટે ત્યારે આ વસ્તુનું પ્રતિબિંબ જે પાછળના ભાગમાં રચાય છે તે ઘટીને હવે ક્યાં જશે? નેત્રપટલ ઉપર જશે. તો નેત્રપટલ ઉપર જશે તો તેનું પ્રતિબિંબ આપણને હવે કેવું દેખાશે? સુસ્પષ્ટ દેખાશે. તો નજીકની વસ્તુ પણ હવે સ્પષ્ટ જોવી હોય તો તેના માટે આપણે વાપરશું બહિર્ગોળ લેન્સ. તો વધુ જાડાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ નિવારણ માટે વાપરી શકાય. તો આ ખામી છે ગુરુદ્રષ્ટિની ખામી, અને આ છે ખામીનું નિવારણ. તો ચાલો હવે આકૃતિ દ્વારા જોઈએ. જેવો આપણે બહિર્ગોળ લેન્સ વાપરશું તો આપણે જાણીએ છીએ બહિર્ગોળ લેન્સ દ્વારા કિરણો કેન્દ્રિત થાય છે. તો વક્રીભવન પામીને તે કેન્દ્રિત થશે નેત્રમણી પર. અને વક્રીભવન પામીને કેન્દ્રિત થશે એટલે થોડા ક્રોસમાં ત્રાંસા આવશે. આથી હવે આ નેત્રમણીમાંથી પણ જે કિરણો વક્રીભવન પામશે તે પરફેક્ટ આપણે ક્યાં મળશે? હવે નેત્રપટલની પાછળની જગ્યાએ નેત્રપટલ ઉપર. તો અહીં નેત્રપટલથી પહેલા દૂર રચાતું હતું નજીકનું પ્રતિબિંબ. હવે જેવો આપણે બહિર્ગોળ લેન્સ વાપરીએ છીએ તો તેની જાડાઈ વધુ છે, આથી કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે. તો કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય તો દૂરને બદલે હવે ક્યાં રચાશે તે પ્રતિબિંબ? નેત્રપટલ ઉપર. આથી આપણને નજીકની વસ્તુ પણ સુસ્પષ્ટ જોવા મળશે. તો પહેલા નજીકની વસ્તુ સુસ્પષ્ટ જોવા મળતી નથી. જેવો બહિર્ગોળ લેન્સ વાપરીએ છીએ તેવા સમયે આપણને આ ગુરુદ્રષ્ટિનું ખામીનું શું મળી ગયું? નિવારણ મળી ગયું છે તેવું કહી શકાય. તો ચાલો જોઈએ એના પછીનો મુદ્દો. તો અહીં નેત્રમણી એટલે કે લેન્સની જે જાડાઈની વાત કરીએ તો લેન્સ પાતળો હોવાથી તેની જાડાઈમાં ફેરફાર થતો નથી, એટલે લેન્સની જાડાઈ વધતી નથી. આથી પ્રતિબિંબ નજીકની વસ્તુનું પ્રતિબિંબ આપણને નેત્રપટલ થી વધુ અંતરે મળે છે, જે આપણે આકૃતિમાં જોયું. તો નેત્રપટલથી વધુ અંતરે મળે છે. આથી આપણે હવે શું વાપરશું? ઓછી કેન્દ્રીય લંબાઈ ધરાવતો જાડાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ. તો
તો તેનું નિવારણ પણ કહી શકાય. તો લખીએ હવે નિવારણ, કે આ ખામીનું નિવારણ કેવી રીતે મેળવી શકાય? તો ત્યાં આપણે બહિર્ગોળ લેન્સ વાપરવાથી મળી શકે. તો ફરીથી એકવાર, ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે દૂરની વસ્તુનું પ્રતિબિંબ આપણને સ્પષ્ટ આરામથી જોવા મળે છે, પરંતુ નજીકની વસ્તુનું સુસ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાતું નથી. એટલે કે અહીં લેન્સ પાતળો રહે છે પરંતુ તે જાડો થઈ શકતો નથી. કોની મદદથી? સિલિયરી સ્નાયુની મદદથી. તેવા સમયે આપણે નિવારણ માટે શું વાપરશું? બહિર્ગોળ લેન્સ. કારણ કે તે નાની નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળતું હતું? નેત્રપટલની પાછળના ભાગમાં. અહીં કેન્દ્ર લંબાઈ તો વધુ જ રહેવાની છે. હવે કેન્દ્ર લંબાઈ ઘટાડવા માટે આપણે શું વાપરી શકાય? જાડાઈ ધરાવતો લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ. જેવો બહિર્ગોળ લેન્સ વાપરીએ એવા સમયે તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે. હવે જે પ્રતિબિંબ નેત્રપટલથી દૂર રચાતું હતું તે હવે ઘટીને નેત્રપટલ ઉપર પરફેક્ટ રચાશે, જેની મદદથી આપણે તે નજીકની વસ્તુનું પ્રતિબિંબ હવે સુસ્પષ્ટ જોઈ શકીશું. તો તેનું નિવારણ આપણે કરવું હોય તો તે ખામી છે નિવારણ કરવા માટે અહીં બહિર્ગોળ લેન્સ વાપરવાથી જ તેનું નિવારણ શક્ય બને છે. તો આ હતી બીજી ખામી, મહત્વની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયાની સમજૂતી અને તેનું નિવારણ. તો ચાલો જોઈએ આના પછીનો ટોપિક એટલે કે પ્રેસબાયોપિયા એટલે શું, તેનું નિવારણ સમજાવો. તો નવો પ્રશ્ન, 9મો પ્રશ્ન આપણે જોઈએ છીએ. આ તમામ પ્રશ્નોનું સતત રિવિઝન કરતા રહેશો અને તમે નોટબુકમાં નોંધતા રહેશો. તો નવો પ્રશ્ન છે, 9મો પ્રશ્ન, પ્રેસબાયોપિયા એટલે શું? એટલે મુખ્ય ભાગમાં આપણે ત્રીજો પ્રકાર, ત્રીજી ખામી, મુખ્ય ત્રીજી ખામી આંખની દ્રષ્ટિની કહી શકાય. પ્રેસબાયોપિયા એટલે શું, તેનું નિવારણ કેવી રીતે શક્ય છે સમજાવો. તો મુખ્ય ત્રીજી ખામી, પ્રેસબાયોપિયા એટલે શું? તો ચોક્કસ સમયે એટલે કે લાંબા સમયે, ઘણી વખત કોઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવતા મનુષ્યની વાત કરીએ તો તેની સિલિયરી સ્નાયુઓ થોડીક વીક એટલે કે થોડીક ઢીલી અથવા સંકોચાતી બંધ થઈ જાય છે. તો થોડીક વીક પડી જવું એટલે કે તેની સિલિયરી સ્નાયુઓ પરફેક્ટ સામાન્ય રીતે કામ કરી શકતી નથી. તો જ્યારે માનવ આંખની સિલિયરી સ્નાયુઓ કાર્ય કરતી બંધ થઈ જાય ત્યારે તે કીકી અને લેન્સ એટલે કે નેત્રમણીની જાડાઈ કે તેની લંબાઈમાં, કેન્દ્ર લંબાઈની જે વાત કરી છે તેમાં કંઈ ફેરફાર કરી શકતી નથી. તો પ્રેસબાયોપિયા એટલે કે લાંબા સમયે કોઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવતા મનુષ્યની જો આપણે વાત કરીએ છીએ તો તેવા સમયે તેની સિલિયરી સ્નાયુઓ એટલે માનવ આંખની સિલિયરી સ્નાયુઓ સારી રીતે આરામથી કાર્ય કરતી બંધ થઈ જાય છે.
હવે તે બહુ કાર્ય કરતી નથી, એના સમયે નેત્રમણીમાં કોઈ ઝાઝો ફેરફાર કરી શકતી નથી. એટલે કે તે લેન્સ એટલે કે નેત્રમણીની જાડાઈમાં વધારો કે ઘટાડો કરવું શક્ય બનતું નથી. આથી આપણને ઘણી વખત દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ સ્પષ્ટ જોવામાં તકલીફ પડે છે અને તેમાં આપણને કહી શકાય કે તેમાં ઝાંખાશ રજૂ થઈ જાય છે. હવે કોઈ વસ્તુ આપણે ઝાંખી દેખાય ત્યારે આપણે તેને કહેશું પ્રેસ બાયોપિયા, કારણ કે દૂરનું પણ સ્પષ્ટ દેખાતું નથી, તેવી જ રીતે નજીકનું પણ સ્પષ્ટ દેખાતું નથી. જોયું વિદ્યાર્થીઓ, આપણે આ બંને ખામીનું મિશ્રણ કહી શકાય. એટલે કે લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા અને ગુરુદ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયા, આ બંનેનું મિશ્રણ કરીએ તો તે પ્રકારની ખામીને આપણે શું કહેશું? પ્રેસ બાયોપિયા કહેશું. એટલે કે નજીકનું પણ સ્પષ્ટ દેખાતું નથી અને દૂરનું પણ સ્પષ્ટ દેખાતું નથી. આવા સમયે જે ખામી ઉદ્ભવે છે તેને આપણે કહેશું પ્રેસ બાયોપિયા. તો ચલો વ્યાખ્યા લખીએ. તો પ્રેસ બાયોપિયા એટલે શું? લાંબા સમયે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિની આંખમાં સિલિયરી સ્નાયુઓ કાર્ય કરતી બંધ થઈ જાય છે. આથી લેન્સની જાડાઈમાં ફેરફાર થઈ શકતો ન હોવાથી ઘણી વખત નજીકનું કે દૂરનું પ્રતિબિંબ રચવામાં તકલીફ પડે છે. જેથી તે પ્રતિબિંબ ઝાંખાશ પડતું જોવા મળે છે. આથી આ ખામીને આપણે કહેશું પ્રેસ બાયોપિયા. તો પ્રેસ બાયોપિયા એટલે કે લાંબા સમયે કોઈ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ જે છે તેની આંખની સિલિયરી સ્નાયુઓ સારી રીતે આરામથી કાર્ય કરતી હતી તે બંધ થઈ જાય છે. હવે જેવી સિલિયરી સ્નાયુઓ કાર્ય કરતી બંધ થઈ જાય તો તમે જાણો છો કે ત્યાં બે પ્રકારની ખામી ઉદ્ભવવાની સંભાવના રહેશે. એક લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા અને બીજી ગુરુદ્રષ્ટિની ખામી એટલે કે હાઇપરમેટ્રોપિયા. લઘુદ્રષ્ટિમાં નજીકનું સ્પષ્ટ દેખાય પરંતુ દૂરનું સ્પષ્ટ નથી દેખાતું, જ્યારે ગુરુદ્રષ્ટિમાં દૂરનું સ્પષ્ટ દેખાય પરંતુ નજીકનું સ્પષ્ટ દેખાતું નથી. તો આ પ્રેસ બાયોપિયા ખામીમાં શું જોવા મળશે કે નજીકનું કે દૂરનું બંને સ્પષ્ટ દેખાતું ન હોવાથી તેનું પ્રતિબિંબ આપણને ઝાંખાશ પડતું દેખાશે. કેવું દેખાશે? ઝાંખાશ પડતું. તો સુસ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળતું નથી, નજીકનું પણ નહીં દૂરનું પણ નહીં. તો આ બે પ્રકારની ખામી એટલે કે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિના ખામીના સમન્વયને આપણે શું કહેશું? પ્રેસ બાયોપિયા. એટલે કે બંને પ્રતિબિંબ સુસ્પષ્ટ જોવા મળતું નથી. આથી આ ખામીને આપણે ત્રીજા નંબરની મુખ્ય ખામી કહી શકાય, જેનું નામ છે પ્રેસ બાયોપિયા. તો ચાલો જોઈએ આ ખામી માટે શું બીજું જોવા મળે છે. તો આ ખામીમાં નજીક બિંદુ, આંખનું નજીક બિંદુ જે 25 સેમી હતું તે હવે દૂર ધકેલાય છે, જ્યારે દૂર બિંદુ જે અનંત અંતરે હતું 25 સેમીથી અનંત અંતરે જે હવે
આંખની નજીક ધકેલાય છે એટલે ખસે છે. તો નજીક બિંદુ આંખની નજીક બિંદુ એટલે 25 સેમીની વાત છે તે હવે દૂર જશે અને દૂર બિંદુ હવે આંખની નજીક આવશે. તો આ બે પ્રકારના બિંદુનું ખસવાથી આપણને નજીકનું કે દૂરનું પ્રતિબિંબ સુસ્પષ્ટ જોવા મળતું નથી, એટલે ઝાંખાશ પડતું જોવા મળશે. તો આ લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિનો બંને ખામીઓનું મિશ્રણ કહી શકાય, જેને આપણે પ્રેસ બાયોપિયા કહીએ છીએ. હવે બે પ્રકારની ખામીનું અહીંયા મિશ્રણ છે તો તેનું નિવારણ પણ આપણે મિશ્ર પ્રકારના લેન્સથી જ કરી શકાય. તો મિશ્ર પ્રકારનો લેન્સ એટલે હવે લઘુદ્રષ્ટિમાં અંતર્ગોળ લેન્સ વપરાતો હતો અને ગુરુદ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સ વપરાતો હતો. તો અહીં બંને લેન્સનું ભેગું કરીને દ્વિકેન્દ્રી લેન્સ વાપરશું, જેને આપણે ઇંગ્લિશમાં બાયફોકલ લેન્સ કહીએ છીએ. તો ચાલો આ ખામીનું પણ નિવારણ શક્ય છે. તો લખીએ નિવારણ. તો નિવારણ આપણે જોશું કે અહીં બે પ્રકારનું નિવારણ શક્ય બને. તો લઘુદ્રષ્ટિનું પણ નિવારણ છે, જેમ ગુરુદ્રષ્ટિનું પણ નિવારણ છે, તેવી જ રીતે આ ત્રીજા પ્રકારની ખામીમાં આપણે બે લેન્સનું મિશ્રણ કરીશું, જેને કહેવાય દ્વિકેન્દ્રી લેન્સ. જેને આપણે બાયફોકલ કહીએ છીએ. આ પ્રકારના લેન્સથી નિવારણ શક્ય બને છે. એટલે કે દ્વિકેન્દ્રી એટલે કે અંતર્ગોળ લેન્સ અને બીજો આવશે બહિર્ગોળ લેન્સ. તો બંનેનું મિશ્રણ કરીએ એટલે ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ હશે, જ્યારે નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હશે. એટલે આપણને બે પ્રકારની ખામી અહીં સોલ્વ કરતી જોવા મળશે. તો બે ખામીને દૂર કરવા માટે આપણે જેને બે તાલાના ચશ્મા કહીએ છીએ, જે ઉંમરવાળી વ્યક્તિ ખૂબ જ ઘરમાં પહેરતી હોય છે. તો બે તાલાના ચશ્મા એટલે તો બે તાલાના ચશ્મા એટલે ઉપરનો ભાગ બહિર્ગોળ લેન્સ હશે, કાં તો નીચેનો ભાગ અંતર્ગોળ હશે, અથવા તો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ હશે અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હશે. તો આપણે દૂરનું જ્યારે જોવું હોય તો તે પણ સ્પષ્ટ દેખાય, અને નજીકનું આપણે સ્પષ્ટ વાંચવું હોય અથવા જોવું હોય તો તે પણ આપણને સુસ્પષ્ટ જોવા મળે છે. તો દૂરનું કે નજીકનું સુસ્પષ્ટ જોવા માટે બે પ્રકારના લેન્સનું મિશ્રણ વપરાય છે, જેને દ્વિકેન્દ્રી એટલે કે બાયફોકલ લેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આ પ્રકારની ખામીનું નિવારણ કરવા માટે દ્વિકેન્દ્રી એટલે કે બાયફોકલ લેન્સથી એટલે કે બે તાલાના ચશ્મા કહી શકાય, જે આપણા ઘરમાં વધારે પ્રકારમાં મોટી ઉંમરના વ્યક્તિઓ પહેરતા હોય છે. તો આ પ્રકારના લેન્સથી પણ આ ખામીનું એટલે કે પ્રેસ બાયોપિયા ખામીનું નિવારણ શક્ય બને છે. તો જ્યારે નજીકનું કે દૂરનું સ્પષ્ટ ન દેખાતું હોય, એટલે કે બે પ્રકારની ખામી છે, લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી, તો તે પ્રકારની બંને ખામી દૂર કરવા માટે અહીં દ્વિકેન્દ્રી લેન્સ વાપરવાથી આપણને હવે નજીકનું પણ સ્પષ્ટ દેખાશે અને દૂરની વસ્તુનું પ્રતિબિંબ પણ કેવું દેખાશે? સુસ્પષ્ટ જોવા મળશે. તો ચાલો જોઈએ હવે ચોથી ખામી, જે આપણે ભાગ 2 માં પણ જોઈ ચૂક્યા છીએ. મોતિયો એટલે કે કેટરેક્ટ એટલે શું, તેની ખામીનું નિવારણ પણ સમજાવો. આ ખામીનું ફરીથી અહીંયા પુનરાવર્તન કરી લેશું, કારણ કે આ ચોથી ખામીમાં તેનો સમાવેશ કરી શકાય, જે એક્ઝામમાં પૂછાય તેવું છે. તો ચાલો ફરીથી એકવાર તે ભાગનું આપણે રિવિઝન કરી લઈએ. તો 10મો પ્રશ્ન જે છે 2 માર્ક માટે. મોતિયો કેટરેક્ટ એટલે શું, તેનું નિવારણ કેવી રીતે કરી શકાય સમજાવો.
તો 10મો પ્રશ્ન, ચોથો ભાગ, વધારાનો ભાગ કહી શકાય. મુખ્ય 3 જ ભાગ હતા: લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા, ગુરુદ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા, એટલે કે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિનું બંનેનું મિશ્રણ. તો ચાલો મોતયો તો વ્યાખ્યા જોઈએ. મોતિયો એટલે કે કેટરેક્ટ એટલે શું? વિદ્યાર્થીઓ, સાવ સામાન્ય વ્યાખ્યા છે કે મોટી ઉંમરની વ્યક્તિઓની આંખમાં આવેલ નેત્રમણી એટલે કે લેન્સ, તેની બહારના ભાગમાં, ઉપરના ભાગમાં દૂધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે, જેથી કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ સુસ્પષ્ટ ન દેખાતા હવે કેવું દેખાય છે? ઝાંખાસ પડતું દેખાય છે. તો આ ખામીને આપણે શું કહેશું? મોતિયો કહેશું. તો લાંબા સમયે મોટી ઉંમરની વ્યક્તિની આંખમાં આવેલ લેન્સ એટલે કે નેત્રમણી ઉપર દૂધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે, જેથી તે કોઈ પણ પ્રતિબિંબ સુસ્પષ્ટ જોઈ શકતું ન હોવાથી તેને ઝાંખાસ પડતું દેખાય છે. અથવા તો તે કહી શકાય કે તે અંશતઃ અથવા તો પૂરેપૂરી સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી ચૂકે છે. તો આ પ્રકારની ખામીને આપણે મોતિયો કહીએ છીએ. તો ચાલો વ્યાખ્યા લખીએ, જે ભાગ 2 માં આપણે જોઈ ચૂક્યા છીએ. તો મોતિયો એટલે કે લાંબા સમયે મોટી ઉંમરની વ્યક્તિની આંખમાં રહેલ નેત્રમણી એટલે કે લેન્સ પર દૂધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે, જેથી તે વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દે છે. જે ખામીને આપણે મોતિયો એટલે કે કેટરેક્ટ કહીએ છીએ. તો મોટી ઉંમરની વ્યક્તિની આંખમાં આવેલ નેત્રમણી ઉપર દૂધિયા રંગનું વાદળછાયું પડ જે જામી જાય છે, તેને દૂર કરવું બહુ જ જરૂરી બને છે, કારણ કે તે સંપૂર્ણ અથવા અંશતઃ દ્રષ્ટિ ગુમાવી દે છે, એટલે કે જે જોવાની ક્ષમતા મોટા ભાગે ગુમાવી દે છે. તો તેનું નિવારણ પણ શક્ય છે. તો આ ચોથી ખામીનું નિવારણ આપણે જોઈ ચૂક્યા છીએ. તો તેનું નિવારણ જો કરવું હોય તો તે નિવારણ માત્ર શક્ય બને છે સર્જરીથી, એટલે કે ત્યાં આપણે તેને ઓપરેશન પણ કહી શકાય. તો આ પ્રકારની ખામી એટલે કે મોતિયો કેટરેક્ટ ને દૂર કરવા માટે સર્જરી એટલે કે ઓપરેશનથી તે શક્ય બને છે. તો આ હતી ચોથા પ્રકારની ખામી એટલે કે મોતિયો, જેમાં કોઈ પણ લાંબા સમયે મોટી ઉંમરનો વ્યક્તિ તેની સંપૂર્ણ અથવા અંશતઃ દ્રષ્ટિ ગુમાવી દે છે. તો તેને ઝાંખાસ પડતું દેખાતું હોવાથી તેને શું કરવું પડે? આ ખામીને નિવારવા માટે ડૉક્ટર દ્વારા માત્ર સર્જરી એક જ એનો ઉપાય છે, જે ઓપરેશનની મદદથી કરી શકાય છે. તો આ હતી 4 ખામી. પહેલી ખામી લઘુદ્રષ્ટિની ખામી માયોપિયા, પછી મુખ્ય બીજી ખામી ગુરુદ્રષ્ટિની ખામી હાઇપરમેટ્રોપિયા, ત્રીજી પ્રેસ બાયોપિયા એટલે કે આ લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની બંનેનું મિશ્રણ કહી શકાય, અને વધારાની ચોથી ખામી જે આ પ્રેસ બાયોપિયા સાથે એટલે કે પ્રેસ બાયોપિયા સાથે સંકળાયેલી હતી, જેને આપણે મોતિયો કહીએ છીએ. તો ચોથી ખામી મોતિયો જે આપણે ભાગ 2 માં પણ જોઈ ચૂક્યા હતા, તે આ ખામી અહીં પૂર્ણ થયેલી જાહેર કરીએ છીએ. તો આના પછીના ભાગ 5 ની અંદર વધુ માહિતી સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.